ફ્લૂઇડ અને ફ્લૂઇડ પ્રોપર્ટીઝના એક્ઝામ્પલમાં આપણે ફ્લૂઇડ પ્રોપર્ટીઝના અલગ અલગ એક્ઝામ્પલ જોયા હતા, બરાબર. હવે એનામાં ફર્સ્ટ એક્ઝામ્પલ હતું કે જેનામાં પદાર્થની ઘનતા આપેલી હોય એના ઉપરથી એની વિશિષ્ટ ઘનતા શોધવાની હતી, બરાબર. આ એક્ઝામ્પલ છે કે જેનામાં ઓઇલની ઘનતા આપેલી છે 1600 કિલોગ્રામ પર મીટર ક્યુબ, તો એની વિશિષ્ટ ઘનતા શોધવાની હતી. તો એનામાં આપણે ઘનતા ઉપરથી વિશિષ્ટ ઘનતા કઈ રીતે શોધી શકીએ? તો પદાર્થની જ ઘનતા અને છેદમાં પાણીની ઘનતા. સ્ટાન્ડર્ડ પદાર્થ તરીકે આપણે શું લેવાનું હોય છે? પાણીની ઘનતા, બરાબર. જેમાં આપણે ફ્લૂઇડ પ્રોપર્ટીઝમાં આપણે ફોર્મ્યુલા જોયો હતો કે વિશિષ્ટ ઘનતા શોધવી હોય તો પદાર્થની ઘનતા અને છેદમાં સ્ટાન્ડર્ડ પદાર્થની ઘનતા. પણ સ્ટાન્ડર્ડ પદાર્થ તરીકે આપણે અહીંયા શું લઈએ છીએ? પાણી, બરાબર. લિક્વિડ માટે શું લઈએ છીએ? પાણી. તો અહીંયા આપણો ફોર્મ્યુલા શું થશે? ઓઇલની ઘનતા છેદમાં પાણીની ઘનતા, બરાબર. હવે ઓઇલની ઘનતા આ એક્ઝામ્પલમાં ડાયરેક્ટ આપી દીધી છે, તો એ વેલ્યુ મૂકી દેવાની. અને પાણીની ઘનતાની વેલ્યુ છે આપણે યાદ રાખવી પડશે 1000, તો એનો વિશિષ્ટ ઘનતા આવી 1.6, બરાબર. પછી એક્ઝામ્પલ છે કે જેનામાં 1 લિટર ઓઇલનું વજન 7 ન્યૂટન હોય તો 3 વસ્તુ ફાઇન્ડ કરવાની છે, બરાબર. 2 માર્ક્સના ક્વેશ્ચનમાં કોઈ પણ એક પ્રોપર્ટી ફાઇન્ડ કરવાની પૂછી શકે છે, બરાબર. અને જો 3-4 પ્રોપર્ટી ભેગી ફાઇન્ડ કરવાની આવશે તો એ 3 અથવા 4 માર્ક્સમાં એક્ઝામ્પલ આવી શકે છે. તો એનામાં આપણે 2 ડેટા આપેલા છે અહીંયા કે 1 લિટર ઓઇલનું વજન 7 ન્યૂટન હોય, બરાબર. ડેટા 2 જ આપેલા છે. એક તો ઓઇલનું કદ આપેલું છે જે લીટરમાં, જનરલી આપણે કદ શેનામાં માપીએ છીએ? બરાબર. કોઈ પણ લિક્વિડ હોય તો એનું કદ છે એને આપણે શેનામાં માપીએ છીએ? લીટરમાં માપીએ છીએ, બરાબર. તો 1 લિટર ઓઇલ છે, અહીંયા કદ કેટલું છે? 1 લિટર છે, બરાબર. એનું વજન આપેલું છે 7 ન્યૂટન હોય, તો વિશિષ્ટ વજન, ઘનતા અને વિશિષ્ટ ઘનતા એ 3 પ્રોપર્ટી આપણે ફાઇન્ડ કરવાની છે, બરાબર. તો સૌથી પહેલાં આપણને જે ડેટા આપેલું હોય એ ડેટા લખવાનું. તો અહીંયા આપણને સૌથી પહેલાં આપેલું છે કદ. તો કદ કેટલું છે? 1 લિટર, બરાબર. અને વજન આપેલું છે 7 ન્યૂટન. તો આ 2 ડેટા સૌથી પહેલાં લખવાના કે કદ છે 1 લિટર અને વજન 7 ન્યૂટન. હવે જો કદ છે લીટરમાં આપેલું હોય તો એને આપણે મીટર ક્યુબમાં કન્વર્ટ કરવાનું, કારણ કે આપણે જે યુનિટ લખીએ છીએ, બરાબર, એ એસઆઈ એકમના યુનિટ લખીએ છીએ. એટલે યુનિટમાં લીટરને આપણે સૌથી પહેલાં શેનામાં કન્વર્ટ કરવું પડે? મીટર ક્યુબમાં કન્વર્ટ કરવું પડે. તો હવે લીટર અને મીટર ક્યુબ વચ્ચેનું રિલેશન શું છે એકબીજામાં કન્વર્ઝન કરવા માટેનું? તો આ જે રિલેશન આપેલું છે અહીંયા, બરાબર, 1 મીટર ક્યુબ ઇઝ ઇક્વલ ટુ 1000 લીટર, બરાબર. લીટર અને મીટર ક્યુબ વચ્ચેનું રિલેશન છે આ કે 1 મીટર ક્યુબ ઇઝ ઇક્વલ ટુ 1000 લીટર, બરાબર. આ ખાલી બ્લેન્ક એટલે ખાલી જગ્યામાં પણ પૂછાઈ શકે છે કે 1 મીટર ક્યુબ એટલે કેટલા લીટર થાય, બરાબર. તો આપણે આન્સર આપવું પડે 1000 લીટર, બરાબર. એટલે આ રિલેશન યાદ હોવું જોઈએ આપણને કે મીટર ક્યુબ અને લીટર. મીટર ક્યુબમાં શા માટે કન્વર્ટ કરીએ છીએ? કારણ કે કદ છે એનો એસઆઈ યુનિટ છે એ મીટર ક્યુબ થશે, બરાબર. એટલે આપણે એસઆઈ યુનિટમાં લઈએ છીએ એટલા માટે એને મીટર ક્યુબમાં કન્વર્ટ કરીએ છીએ. તો હવે જે પણ કદ આપેલું હોય એને મીટર ક્યુબમાં કન્વર્ટ કરવું હોય તો ડિવાઈડ બાય 1000 કરી નાખવાનું, બરાબર. ફોર એક્ઝામ્પલ 2 લીટર આપેલું, અહીંયા આ એક્ઝામ્પલમાં 1 લીટર આપેલું છે, એની જગ્યાએ જો 2 લીટર આપેલું હોય તો આપણે શું કરવું પડે? 2 ડિવાઈડ બાય 1000 કરવું પડે, બરાબર. 3 લીટર આપેલું હોય તો 3 ડિવાઈડ બાય 1000, બરાબર. 3 ડિવાઈડ બાય 1000 કરવું પડે. એટલે જે પણ આપેલું હોય, ફોર એક્ઝામ્પલ તમે જો રિલેશન ભૂલી ગયા એક્ઝામમાં, બરાબર, તો હવે આપણે મીટર ક્યુબમાં તો કન્વર્ટ કરવાનું છે, બરાબર. તો ડાયરેક્ટ શું કરવાનું? તો મીટર ક્યુબમાં કન્વર્ટ, જો જે પણ જેટલા લીટર આપેલા હોય એને ડિવાઈડ બાય 1000 કરવાના, 1000 કરવાના, તો એને શેનામાં કન્વર્ટ થઈ જશે? મીટર ક્યુબ, બરાબર. એક્ઝામ્પલમાં જેટલા પણ લીટર આપેલા હોય એને ડિવાઈડ બાય 1000 કરવાના. એટલે સૌથી પહેલાં જે 2 ડેટા આપેલા છે આપણે ડેટા મૂક્યા કે કદ છે 1 લીટર છે, વજન છે 7 ન્યૂટન છે. પછી કદ છે એને આપણે કન્વર્ટ શેનામાં કરવાનું છે? મીટર ક્યુબમાં, બરાબર. વજન તો ઓલરેડી ન્યૂટનમાં આપેલું છે એટલે એને કાંઈ આપણે કરવાનું નથી.
એટલે આટલું ડેટા ફાઇનલ થઈ ગયા કે આપણે વજન જ્યાં જરૂર પડશે અહીંયા 7 ન્યૂટન લેશું, અને હવે જ્યાં કદની જરૂર પડશે ફોર્મ્યુલામાં અહીંયા આપણે 1 લિટર નહીં લઈએ, પણ એની જગ્યાએ શું લેશું? 0.001 મીટર ક્યુબ. અહીંયા જે આવ્યું છે આપણું આ 0.001 મીટર ક્યુબ. બરાબર. હવે ફર્સ્ટ પ્રોપર્ટી આપણે ક્વેશ્ચનમાં પૂછી છે કે વિશિષ્ટ વજન શોધો. બરાબર. તો આપણે જેમ ફ્લુઇડ પ્રોપર્ટીઝમાં ડિસ્કસ કર્યું હતું કે વિશિષ્ટ વજન છે એ આપણે બે રીતે ફાઇન્ડ કરી શકીએ છીએ. એક ફોર્મ્યુલા હતો કે વજન અને કદ છે એ બેનું રેશિયો લઈને, ગુણોત્તર લઈને, લાઈક વજનના છેદમાં કદ કરીને. અને બીજું આપણે ઘનતા ઉપરથી પણ શોધી શકીએ છીએ. બરાબર. વિશિષ્ટ વજન શોધવા માટે બે ફોર્મ્યુલા કયા છે? એક ફોર્મ્યુલા છે વજન, વેઇટ, કેપિટલ V અપોન વોલ્યુમ. બરાબર. એક ફોર્મ્યુલા છે, જો આપણા કને ડેટામાં વજન અવેલેબલ હોય અને વોલ્યુમ અવેલેબલ હોય તો આપણે ડાયરેક્ટ આ ફોર્મ્યુલાનો ઉપયોગ કરીને કરી શકીએ છીએ. બરાબર. અને બીજું વિશિષ્ટ વજન શોધવા માટે બીજું ફોર્મ્યુલા શું છે? ઘનતા ઉપરથી આપણે શોધી શકીએ છીએ, એટલે કે ρ ઇન્ટુ G કરીને, ρ અને Gનો ઉપયોગ કરીને પણ આપણે શોધી શકીએ છીએ. બરાબર. તો અહીંયા વિશિષ્ટ વજન છે આપણે શોધવું છે, તો આપણા કને વજન અવેલેબલ છે અને કદ પણ અવેલેબલ છે. તો આપણે ફોર્મ્યુલામાં વેલ્યુ મૂકવાની કે વિશિષ્ટ વજન ઇઝ ઇક્વલ ટુ વજનના છેદમાં કદ. તો વજન છે 7 ન્યૂટન, કદ છે એ કેટલું લેવાનું છે? 0.001, કારણ કે આપણે એને મીટર ક્યુબમાં કન્વર્ટ કરી લીધું છે. 1 લિટરને એ વેલ્યુ મૂકવાની થશે આપણે અહીંયા. તો અહીંયા વેલ્યુ મૂકીએ છીએ ફોર્મ્યુલામાં, તો 7 ડિવાઈડ બાય 1000 કરશું, 0.01 કરશું એટલે ફાઇનલ આન્સર શું આવશે? 7000 ન્યૂટન પર મીટર ક્યુબ. બરાબર. ખાસ એનું યુનિટ લખવાનું. બરાબર. ન્યૂટન પર મીટર ક્યુબ, વજન ન્યૂટનમાં અને કદ છે મીટર ક્યુબમાં. એટલે ખાલી ફોર્મ્યુલામાં વેલ્યુ મૂકવાની આવશે આપણે. હવે એના પછી આપણે ફાઇન્ડ કરવાનું છે ઘનતા. બરાબર. સેકન્ડ પ્રોપર્ટી આ ક્વેશ્ચનમાં પૂછી છે કે ઘનતા શોધો. હવે ઘનતા શોધવા માટે આપણને ખબર છે કે ફોર્મ્યુલા આપણે ભણ્યા હતા કે M અપોન માસ અપોન V. તો હવે આ ફોર્મ્યુલાનો યુઝ આનામાં કરી શકીએ છીએ. બરાબર. પણ અહીંયા આપણને માસ આપેલું નથી, અહીંયા શું આપેલું છે? વજન આપેલું છે. બરાબર. વજન આપેલું છે. તો વજન ઉપરથી સૌથી પહેલાં આપણને માસ, એક વે એ છે, એક રસ્તો એ છે કે વજન એટલે શું થાય? M ઇન્ટુ G. બરાબર. તો એના ઉપરથી સૌથી પહેલાં વજન જેટલું 7 ન્યૂટન આપેલું છે, એમ આપણે ખબર નથી માસ, અને Gની વેલ્યુ થાય 9.81. બરાબર. પછી 7 ડિવાઈડ બાય 9.81 આપણે કરીએ અને એ માસની વેલ્યુ મળી જાય. પછી માસની વેલ્યુ અને વોલ્યુમની વેલ્યુ જે છે, આ જે ફોર્મ્યુલા જે છે એનામાં મૂકીએ તો પછી ઘનતા મળે. બરાબર. એક રીત આ છે કે આ ફોર્મ્યુલા જે છે દળ અને કદનો ઉપયોગ કરીને આપણે ઘનતા શોધી શકીએ છીએ. પણ બીજું આપણે ફોર્મ્યુલા હમણાં જ જોયો કે સ્પેસિફિક વેઇટ એટલે કે વિશિષ્ટ વજન અને ઘનતા વચ્ચેનું સંબંધ દર્શાવતું એક ફોર્મ્યુલા આપણે જોયો છે. બરાબર. વિશિષ્ટ વજન અને હમણાં જ આપણે જોયું કે વિશિષ્ટ વજન અને ઘનતા વચ્ચેનું ફોર્મ્યુલા શું છે સંબંધ દર્શાવતું? વિશિષ્ટ વજન ઓમેગા ઇઝ ઇક્વલ ટુ ρ ઇન્ટુ G. હવે વિશિષ્ટ વજન આપણે ઓલરેડી અહીંયા મળી ગયું છે 7000. બરાબર. તો આ જ ફોર્મ્યુલાનો ઉપયોગ કરીને ડાયરેક્ટ ફાઇન્ડ કરી શકીએ છીએ. બરાબર. હવે વિશિષ્ટ વજન ઉપરથી ઘનતા શોધવી હશે તો આપણે વિશિષ્ટ વજનની વેલ્યુ હોવી જોઈએ. બરાબર. તો અહીંયા આપણે આગળ એક્ઝામ્પલમાં જોયું આ એક્ઝામ્પલમાં કેટલી આવી છે? 7000. તો એ વેલ્યુ છે પુટ કરવાની. હવે અહીંયા ρ છે એને આપણે સૂત્રનો કર્તા બનાવવાનું, સબ્જેક્ટ બનાવવાનું. તો ρ ઇઝ ઇક્વલ ટુ ઓમેગા બાય G. બરાબર. તો હવે આપણું આન્સર શું આવશે કે અહીંયા વેલ્યુ મૂકીએ છીએ આપણે આ ફોર્મ્યુલામાં, તો ઓમેગા છે 7000 આવેલું છે. બરાબર. એટલે કે વિશિષ્ટ વજન 7000 છે અને 9.81 જે આપણું G ગ્રેવિટેશનલ એક્સેલરેશન, ગુરુત્વ પ્રવેગનું વેલ્યુ જે છે એ. તો બેનું રેશિયો કરશું. બરાબર. 7000 ડિવાઈડ બાય 9.81. તો આપણો ફાઇનલ આન્સર ઘનતા શું આવશે? 713.55 કિલોગ્રામ પર મીટર ક્યુબ. 713.55 કિલોગ્રામ પર મીટર ક્યુબ આન્સર આવે છે. બરાબર. એટલે ઘનતા શોધવા માટે બે રસ્તા છે. બરાબર. 2 વેઝ છે.
એક તો માસ અને વોલ્યુમ ઉપરથી આપણે શોધી શકશું, પણ જો માસ આપેલું ન હોય તો આપણે એને વજન ઉપરથી શોધવું પડે, બરાબર. કારણ વજન એટલે શું થશે કે W=m/g. તો એનામાં સૌથી પહેલાં વજનની વેલ્યુ મૂકવાની, જીની વેલ્યુ મૂકવાની, ને એના ઉપરથી માસ ફાઇન્ડ કરી શકીએ છીએ, બરાબર. હવે આ એક્ઝામ્પલમાં ડાયરેક્ટ આપણે ફાઇન્ડ કરવું છે કે આપણે બીજો રસ્તો શું છે કે વિશિષ્ટ વજન અને ઘનતા વચ્ચે એકબીજા વચ્ચે રિલેશનવાળું એક ફોર્મ્યુલા છે, બરાબર. એ આપણે ડિરાઈવ કર્યું હતું ફ્લુઇડ પ્રોપર્ટીઝમાં. તો એનામાં ડાયરેક્ટ ફોર્મ્યુલામાં કિંમત મૂકી, ρ×g આ ફોર્મ્યુલા છે એનામાં પણ ડાયરેક્ટ કિંમત મૂકીને આપણે ρ એ ઘનતાની વેલ્યુ ફાઇન્ડ કરી શકીએ છીએ. તો આ બીજી પ્રોપર્ટી જે ઘનતા શોધવાની હતી. યુનિટ ખાસ લખવાનું બાજુમાં, ઘનતાનું યુનિટ શું થશે? kg/m³. હવે ત્રીજી પ્રોપર્ટી આ જ ક્વેશ્ચનમાં પૂછી છે કે વિશિષ્ટ ઘનતા. તો જેમ આપણે આગળ એક્ઝામ્પલ કર્યું કે વિશિષ્ટ ઘનતા એટલે, બરાબર, એટલે ઓઇલની ઘનતા. અહીંયા પદાર્થ તરીકે શું આપેલું છે? 1 લિટર ઓઇલ, બરાબર. તો પદાર્થ તરીકે ઓઇલ છે તો ફોર્મ્યુલા શું થશે આપણું? તો ઓઇલની ઘનતા છેદમાં પાણીની ઘનતા. તો ઓઇલની ઘનતા આવી ગઈ 713.55, હમણાં જ આપણે ડિરાઈવ કરી, બરાબર. અને છેદમાં પાણીની ઘનતા 1000. તો વિશિષ્ટ ઘનતા અહીંયા ફાઇનલ આન્સર શું આવ્યો? 0.71, બરાબર. વિશિષ્ટ ઘનતાનું કોઈ યુનિટ નથી. તો આ એક્ઝામ્પલમાં 3 અલગ અલગ પ્રોપર્ટી ફાઇન્ડ કરવાની હતી. સિમ્પલ આપણને ફોર્મ્યુલા ખ્યાલ હશે તો વેલ્યુ મૂકીને આપણે ફાઇન્ડ કરી શકશું. હવે આપણે બીજી એક પ્રોપર્ટી જોઈ હતી, બલીય સ્નિગ્ધતા અને વેગીય સ્નિગ્ધતા, બરાબર. તો આ એક્ઝામ્પલ છે નેક્સ્ટ એક્ઝામ્પલ છે એના ઉપરથી છે કે ડેટા આપેલું છે કે 0.352 × 10⁻⁵ વર્ગ મીટર પ્રતિ સેકન્ડ જેટલી વેગીય સ્નિગ્ધતા અને 880 કિલોગ્રામ પ્રતિ ઘન મીટર દ્રવ્ય ઘનતા ધરાવતા તેલની બલીય સ્નિગ્ધતા શોધો, બરાબર. બલીય સ્નિગ્ધતા એટલે કે ડાયનેમિક વિસ્કોસિટી આપણે ફાઇન્ડ કરવાની છે, બરાબર. અહીંયા ડેટા શું આપેલું છે? તો એક આપેલું છે વેગીય સ્નિગ્ધતા, બરાબર. આ એક સૌથી પહેલી વેલ્યુ શું આપેલું છે? વેગીય સ્નિગ્ધતા. હવે ખાલી અહીંયા યુનિટ જે છે વેગીય સ્નિગ્ધતાનું, બરાબર, એ શેનામાં આપેલું છે? શબ્દોમાં આપેલું છે. એટલે આપણને એમ થાય કે આ શું આપેલું છે, બરાબર. ખરેખર શું છે? મીટર²/સેકન્ડ જ લખેલું છે. વર્ગ મીટર પ્રતિ સેકન્ડ એ ખાલી શબ્દોમાં લખેલું છે, બરાબર. મીટર²/સેકન્ડ. એટલે અહીંયા ફર્સ્ટ આ જે 0.352 છે એ આપણને વેગીય સ્નિગ્ધતા આપેલી છે, બરાબર. તો ફર્સ્ટ ડેટા એ લખવાનું કે વેગીય સ્નિગ્ધતા એને આપણે ગામાવાળી દર્શાવીએ છીએ. એ કેટલું છે? 0.352 × 10⁻⁵ મીટર²/સેકન્ડ. અને પછી આપેલું છે 880 કિલોગ્રામ પ્રતિ ઘન મીટર દ્રવ્ય ઘનતા. એટલે એ ઘનતા આપેલી છે, બરાબર. કિલોગ્રામ પ્રતિ ઘન મીટર યુનિટ છે એ શબ્દોમાં લખેલું છે, બરાબર. તો બે વસ્તુ આપણને આપેલી છે. એક તો વેગીય સ્નિગ્ધતા એટલે કે ગામા 0.352 × 10⁻⁵ મીટર²/સેકન્ડ, અને બીજી આપેલું છે આપણે ઘનતા, બરાબર. હવે બે ઉપરથી આપણે શોધવાનું શું છે? બલીય સ્નિગ્ધતા, બરાબર. તો ત્રણેયનું રિલેશન દર્શાવતું ફોર્મ્યુલા છે. હવે વેગીય સ્નિગ્ધતાની ડેફિનેશન શું હતી? કે બલીય સ્નિગ્ધતા અને ઘનતાનો ગુણોત્તર, બરાબર. તો આ બલીય સ્નિગ્ધતા, વેગીય સ્નિગ્ધતા અને ઘનતા, આ ત્રણેય વચ્ચે જે રિલેશન દર્શાવતું ફોર્મ્યુલા છે γ=μ/ρ, બરાબર. તો એનામાં જે આપણને જે ડેટા આપેલા છે એ વેલ્યુ પુટ કરવાની. તો ગામાની વેલ્યુ આપેલી જે છે એ 0.352 × 10⁻⁵ એ મૂકવાની છે. અને નીચે ઘનતાની વેલ્યુ જે છે 880 એ મૂકવાની છે. બલીય સ્નિગ્ધતા છે એ આપણે ફાઇન્ડ કરવાની છે, એટલે કે મ્યુની વેલ્યુ આપણે ફાઇન્ડ કરવાની છે. હવે અહીંયા જેમ સાદુરૂપ આપીએ આપણે, તો 880 અહીંયા ભાગાકારમાં છે તો બીજી બાજુ જશે એટલે ગુણાકારમાં આવી જશે. એટલે 0.352 × 10⁻⁵ × 880 જે છે, બરાબર. તો બેનો ગુણાકાર કરશું તો ફાઇનલ આન્સર આપણને આવી જશે 3.098 × 10⁻³ બલીય સ્નિગ્ધતા છે એનું યુનિટ હતું Nm/મીટર², બરાબર. તો આ એક્ઝામ્પલ બલીય સ્નિગ્ધતા, વેગીય સ્નિગ્ધતા અને ઘનતા, બરાબર.
આ ત્રણેયનું રિલેશન દર્શાવતું ફોર્મ્યુલા જે છે એ ખ્યાલ હોવો જોઈએ. હવે આનામાંથી ગમે કોઈ બે વેલ્યુ આપણને ના આપી દે અને એના ઉપરથી ત્રીજી વેલ્યુ ફાઇન્ડ કરવાની હોય, બરાબર. ફોર એક્ઝામ્પલ આનામાં જ આનાથી રિવર્સ એક્ઝામ્પલ પણ આપી દે કે આપણે કોઈ પણ પદાર્થ છે એની બલીય સ્નિગ્ધતા આપી દીધી છે અને ઘનતા આપી દીધી છે, એના ઉપરથી વેગીય સ્નિગ્ધતા શોધવાની આવે. તો આ ફોર્મ્યુલા ત્રણેયનું રિલેશન બતાવતો ફોર્મ્યુલા ખ્યાલ હોય તો આપણે એનામાં સિમ્પલ વેલ્યુ મૂકીને આન્સર લાવી શકીએ છીએ. અને આન્સરની બાજુમાં યુનિટ ખાસ લખવાનું, નહીં તો જો યુનિટ ન લખીએ તો એના પણ માર્ક્સ કટ થાય છે, બરાબર.